બોગસ લેટર કાંડ મામલે જ્યાં એક પછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે પાલ સાથે આનંદ યાજ્ઞિકે એસપી ઓફિસમાં મુલાકાત કરી। આ સાથે જ મુલાકાત બાદ એડવોકેટ આનંદ યાજ્ઞિકે નિવેદન આપ્યું છે। મુલાકાત બાદ એડવોકેટનું નિવેદન સામે આવ્યું છે। પાયલ ગુઠી સાથે આનંદ યાજ્ઞિક, જેમણે એસપી કચેરીએ મુલાકાત કરી। એડવોકેટ આનંદ યાજ્ઞિકનું મુલાકાત બાદ નિવેદન સામે આવ્યું છે। અમરેલી બોગસ લેટર કાંડ મામલે રાજકારણ વધુ ગરમાઈ રહ્યું છે। સંજયભાઈને મળવાનું ખરું। સંજયભાઈને અમે 4 વસ્તુ કહી। એક તો અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ દ્વારા જે સીટ કોન્સ્ટિટ્યુટ કરવામાં આવી છે ડીવાયએસપી ગોહિલ અને અન્ય 2 મહિલા પોલીસ ઓફિસર્સની, એ અમને સ્વીકાર્ય નથી। અને આ સીટ જે પણ તપાસ કરશે તેમાં આ દીકરી કોઈ મદદ નહીં કરે। કારણ જ્યારે પોલીસ કસ્ટડીમાં દીકરીને મારી અને એ સિવાય મનીષભાઈને માર્યા, મનીષભાઈ ને, ત્યારે આજ સંજયભાઈ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મારતી વખતે ત્યાં હાજર હતા। રિમાન્ડ આપ્યા તેની પહેલા। આગળ વાત કરીએ અમરેલીના લેટર કાંડમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે પરેશ ધાનાણીએ ગ્રામ્ય મામલતદારની જજ તરીકેની ઓળખ આપી હતી, જે મામલે અને પાયલના મેડિકલ બાબતે પરેશ ધાનાણીએ દખલગીરી કરી હતી, જ્યારે આ સમગ્ર મામલે અમરેલીના ઇન્ચાર્જ મામલતદાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી અને અમને ઊભા રાખી ને પાયલબેનને બોલાવી અને અમારી સમક્ષ રજૂઆત કરવા માટે જણાવ્યા અને અમારી ઓળખ એમણે જજ તરીકે આપેલ અને પાયલબેનને ગાઈડ કરી અને એમને અમારી સમક્ષ રજૂઆત કરાવી। જે અમુક ખરેખર જજ તરીકેના પાવર ધરાવતા ન હોય, અમુક આ કામે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે હાજર રહેલા હતા। રાજકોટમાં વધુ એક મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। મહિલા પીએસઆઈનો વિડીયો વાયરલ થયો છે, તેઓ જાહેરમાં ફટાકા મારતા જોવા મળે છે। ઉચ્ચ અધિકારીઓને જાણ કરાતા આ મામલો થાળે પડ્યો હતો, જોકે કઈ બાબતે આ માથાકૂટ થઈ હતી તે હજુ સામે નથી આવ્યું। જામનગરમાં મહિલાની ક્રૂરતાનો વિડીયો વાયરલ થયો છે। સ્વામિનારાયણ નગર વિસ્તારમાં ગલુડિયાને એક્ટિવા પાછળ બાંધીને કલાકો સુધી મહિલાએ ઢસડ્યું હતું। મહિલાની કરતૂતને લઈને લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો છે, જ્યારે સ્થાનિક પશુપ્રેમીએ ઇજાગ્રસ્ત ગલુડિયાને ખાનગી પશુ દવાખાનામાં સારવાર કરાવી છે, તેમજ ક્રૂર મહિલાની સામે કડક પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે। સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે મહિલા જીજી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે। બનાસકાંઠામાં ઉગડ જિલ્લાની માંગ સાથે દિયોદરમાં ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું। આંદોલન વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। બેસાણા ગામે સામાજિક કાર્યક્રમમાં લોકોને સંબોધતા તેમણે નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે હું બેઠો છું, તમારું કોઈનું ખોટું નહીં કરું। દિયોદરનું છેલ્લું ગામ પણ વાવ-થરાદની નજીક છે। વાવ-થરાદ નવા જિલ્લામાં સૌનું કલ્યાણ થાય તેવી પણ શુભકામનાઓ પાઠવી હતી। કે ભારતના શ્રેષ્ઠ જિલ્લાઓમાં આપણો વાવ-થરાદ જિલ્લો છે। એ આધુનિકતાની સાથે હશે, એ ટેકનોલોજીની સાથે હશે, એ આર્થિક ઉપાર્જન માટેનો પણ જિલ્લો હશે, એક સુખ શાંતિ માટે, લો એન્ડ ઓર્ડર માટેનો, કાયદો અને વ્યવસ્થા માટેનો હશે। અને એક એવો જિલ્લાનું નિર્માણ કરીએ કે આપણે કંઈક આજીવન નથી, પરંતુ 50-100 વર્ષ પછી પણ પ્રજા યાદ કરીને એમ કહે કે આ લોકોએ ખૂબ મહેનત કરી ત્યારે આવો મજબૂત પાયો નખાણો। આ બધું એક ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે અને તમારા બધાનું હિત સાચવવા માટે બેઠો છું। એની ચિંતા ના કરતા, બધાનું ધ્યાન રહે, બધાનું પેલું કલ્યાણ થાય અને ખોટા રસ્તા ઉપર નહીં લઈ જવું, ભરોસો રાખજો।
એક વખત એવું લાગતું હશે નવું હોય ત્યારે બધા આમ બધા વિચાર કરે, પરંતુ એ તમારા બધાના હિતનો વિચાર હશે, તમારા બધાની નવી પેઢીના કલ્યાણ માટેનો વિચાર હશે. આ વાતનો ભરોસો બધા રાખજો. અમરેલી લેટરકાંડ મામલે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. લેટરકાંડને લઈને રાજનીતિ આક્રમક બનતી જઈ રહી છે, રાજકારણ ગરમાયું છે. પાલગુઠી મામલે રાજકમલ ચોક પહોંચ્યા છે કોંગ્રેસ નેતાઓ. ભાજપ સામે જાહેરમાં ચર્ચા કરવા માટે પહોંચ્યા છે કોંગ્રેસ નેતાઓ. ભાજપ જાહેરમાં ચર્ચા કરે આ મામલે. પરેશ ધાનાણી, વિરજી ઠુમ્મર સહિતના નેતાઓ વિશે તેઓ પહોંચ્યા છે. સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. અમરેલી લેટરકાંડ મામલે હવે રાજનીતિ વધુ ગરમાઈ છે. આગળ વાત કરીશું એચએમપીવીનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. સાબરકાંઠાથી આ મહત્વપૂર્ણ સમાચાર. હિંમતનગરમાં શંકાસ્પદ એચએમપીવીનો કેસ. પ્રાંતિજના 8 વર્ષના બાળકમાં એચએમપીવી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. એચએમપીવીના લક્ષણોને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. એચએમપીવીના લક્ષણો દેખાતા ખાનગી હોસ્પિટલમાંથી બાળકને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યું છે. બાળકના સેમ્પલ લેવામાં આવ્યા છે અને ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થઈ શકે. જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન આ મામલે સામે આવ્યું છે. હાલ તો શંકાસ્પદ લક્ષણો છે, પરંતુ તેને પગલે સર્વે હાથ ધરાશે. પ્રાંતિજના 8 વર્ષના બાળકમાં એચએમપીવીના લક્ષણો દેખાયા છે. બીજી તરફ આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. બાળકને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યું છે. ખાનગી હોસ્પિટલમાંથી બાળકને વધુ સારવાર માટે અમદાવાદ હાલ ખસેડવામાં આવ્યું છે. હિંમતનગરમાં શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. એચએમપીવીનો શંકાસ્પદ કેસ. પ્રાંતિજના 8 વર્ષના બાળકમાં એચએમપીવીના લક્ષણો દેખાયા છે. ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં એચએમપીવી વાયરસને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના 4થા માળે 57 નંબરમાં 17 બેડની સુવિધા કરાઈ છે, જેમાં ઓક્સિજન સહિતની ઇમરજન્સી સહિતની તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. हमारे यहाँ पे हिम्मतनगर सिविल में अभी हमारा 4th फ्लोर में वार्ड नंबर 57 में 17 बेड है, उसमें 5 बेड ऑलरेडी पूरा तैयारी करके रखे हैं. फ्यूचर में कभी ज़रूरत पड़ेगा तो हम इसको भी बढ़ा सकते हैं, लेकिन अभी प्रेजेंट कोई केसेस कुछ आया नहीं है. पे कोई केस नहीं है हमारे पास. यह है ह्यूमन मेटा निमो वायरस है, जिसी वजह से कि जो कि रेस्पिरेटरी ट्रैक्ट इन्फेक्शन ज़्यादा होते हैं. हमारी साइड से पूरा तैयारी है, लेकिन अभी कोई भी पेशेंट नहीं है प्रेजेंट. એચએમપી વાયરસના લીધે ક્યાંય ભયનો માહોલ દેખાવા રહ્યો, ત્યારે સાબરકાંઠા તંત્ર સજ્જ બન્યું તેવું લાગી રહ્યું. હિંમતનગરની જનરલ સિવિલ હોસ્પિટલનો જે આઇસોલેશન વોર્ડ છે, ત્યાં 17 બેડની સુવિધા કરવામાં આવે છે. કહી શકાય કે આવા બાળકો મને કોઈ પણ લક્ષણો દેખાતા હોય ત્યાર તાત્કાલિક સેવા મળી રહે તે માટે તંત્ર દ્વારા ઓક્સિજન હોય કે તેના પૂરતું દવા હોય કે કોઈ પણ જાતના મેડિકલ સુવિધા હોય તે મળી રહે તે તાત્કાલિક માટે જે આઇસોલેશન વોર્ડમાં જે 17 બેડની સુવિધા કરવામાં આવી. કહી શકાય કે જે 2001માં આ જે વાયરસ છે એચએમપીવી વાયરસ જે કહી શકાય તે 2001માં આવ્યો હતો. ત્યારબાદ આ જે ચીનમાં એક માથું ઊંચક્યું હોય છે, પણ સાબર ગુજરાતમાં જે પ્રવેશે હોય તેવું ના પ્રવેશે, તેને કેવું જે કોરોના જેવી સ્થિતિ ના સર્જાય તે માટે સાબરકાંઠા તંત્ર સજ્જ બન્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. દીપકસિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કોરોના સમયે ખરીદેલા રોબોટ ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે CSR હેઠળ આ રોબોટ મૂકવામાં આવ્યા હતા અને હાલ રોબોટ ક્યાં છે અને તેને લઈને સત્તાધીશો પાસે કોઈ જવાબ નથી. તાજેતરમાં એચએમપીવી વાયરસે દેશ અને ગુજરાતમાં દસ્તક દીધી છે, ત્યારે તંત્ર પણ તમામ તૈયારીઓ કરીને
તેવા દાવા કરવામાં આવ્યા છે. તાજેતરમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એસએસજી હોસ્પિટલની મુલાકાત લઈ અને જરૂરી સૂચનો પણ આપ્યા. હોસ્પિટલના સત્તાધીશો મંત્રીના સૂચનોને પગલે પણ ઢોળીને પી ગયા હોય તેમ પણ લાગી રહ્યું છે. નો કોમેન્ટ. કેમ નો કેમ કોમેન્ટ નહીં એ ઉપરા સત્તાધીશોનો પ્રોબ્લેમ છે, એટલે વિષય છે, મારાથી એમાં કોઈ કોમેન્ટ આપી ન શકાય. તો સર હાલ એ રોબોટ ક્યાં છે? નો કોમેન્ટ પ્લીઝ. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં કોરોના સમય દરમિયાન જુલાઈ 2020ની અંદર લાખો રૂપિયાના ખર્ચે અને CSR હેઠળ રોબોટ લાવવામાં આવ્યા હતા. જે રોબોટ હાલ નવો વાયરસ આવ્યો છે, ત્યારે આ રોબોટ ક્યાં છે તે સૌથી મોટો સવાલ છે. જ્યારે આ બાબતે હોસ્પિટલના સત્તાધીશો સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે રોબોટ મામલે કંઈ પણ બોલવાનું તેમને ટાળ્યું હતું. કેમેરામેન કેતન સિંધે સાથે દર્શન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરામાં MS યુનિવર્સિટીના વીસી વિજય શ્રીવાસ્તવના રાજીનામા બાદ પિટિશનર સતીશ પાઠકનું નિવેદન સામે આવ્યું. જણાવ્યું કે સત્યની હંમેશા જીત થાય છે અને આજે MS યુનિવર્સિટી માટે એક મહત્વનો દિવસ છે. વિજય શ્રીવાસ્તવે ખોટા દસ્તાવેજો રજૂ કરીને ઉચ્ચ પદ હાંસલ કર્યું હતું. વધુમાં કહ્યું કે છેલ્લા 2 વર્ષ અને 11 મહિનાથી યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો. હાઈકોર્ટના ચુકાદાથી સાબિત થયું કે ન્યાય હજુ પણ જીવંત છે. આખા રાજ્યમાં અને દેશમાં નકલીઓની ભરમાર ચાલી છે, એમાં આ એક નવો તત્વ ઉમેરાયું છે, નકલી વીસી, નકલી કર્નલ. કર્નલનો હોદ્દો લેવા માટે તલપાપડ થઈ ગયા, જાણે કર્નલ વિનાએ મરી જવાનું. એ કર્નલનો હોદ્દો કામનો શું? જ્યારે પોતે વાસ્તવિક રીતે વીસી બનવાની લાયકાત ધરાવતા નથી, ત્યારે કર્નલનો ખિતાબ પહેરીને ફરવાનો શું ફાયદો? એ પણ પાછો ખેંચવો જોઈએ. એના આજ સુધી મળેલી જે સેલરી હોય એ બધી રિકવર થવી જોઈએ. પરદેશ જઈને એને જે તાઇફા કર્યા છે, યુનિવર્સિટીના પૈસાનું જે બગાડ કર્યો છે એ એને પાછા મળવો જોઈએ. યુનિવર્સિટીના ખર્ચે 2 ગાડી ફેરવતા હતા, એ બધા પેટ્રોલના ખર્ચા બધા રિકવર થવા જોઈએ. બનાસકાંઠામાં વધુ એક યુવકને તાલિબાની સજા મળવાનો મામલો સામે આવ્યો. જિલ્લામાં ફરી એકવાર કાયદો હાથમાં લેવામાં આવ્યો છે. પ્રેમિકાને ચોરી છુપે મળવા જવું પ્રેમી યુવકને ભારે પડ્યું. પ્રેમી સહિત 3 યુવકોને દોરડા વડે બાંધીને તાલિબાની સજા અપાઈ હતી. કેટલાક શખ્સોએ પ્રેમી યુવકને માર મારી બ્લેડથી માથાના વાળ કાપ્યા. પ્રેમી યુવકને અપાતી તાલિબાની સજાનો વિડીયો વાયરલ થયો છે. અગાઉ પણ તાલિબાની સજાના ઘણા વિડીયો વાયરલ થયા છે. ત્યારે અસામાજિક તત્વોને પોલીસ કાયદાનું ભાન કરાવે તે જરૂરી છે. જોકે મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. અમદાવાદના નરોડા ખાતે બોલાચાલી બાદ મારામારીનો મામલો સામે આવ્યો. એક યુવકને માથાના ભાગે 3 યુવકોએ મળી છરીના ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. ઘાયલ યુવકને હોસ્પિટલ ખાતે તાત્કાલિક ખસેડવામાં આવ્યો. આ સમગ્ર મામલે પરિવારજનોએ આરોપી રાહુલ વિરુદ્ધ નરોડા પોલીસે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. લઈને આવે છે એટલે હું એમ કહેવા ગઈ કે તમે અહીંયા ગાળો બોલતા હતા, તમે ગાળો ના બોલો અને ચપ્પુ આવી રીતે ચપ્પુ ના બતાવો. એટલે પછી એ ભાઈને મારી ઉપર ગુસ્સો આવ્યો એટલે મને મારવા આવ્યા ચપ્પુ લઈને, એમની વાઈફને બંને. એટલે પછી મને છોડાવવા મારો સન આવ્યો તો મારા સનના પાછળના ભાગમાં ચપ્પુનો ઊંડો ઘા મારી દીધો છે. એની ડૉક્ટરની ખુદની ફિંગર બી અંદર જતી રહી છે અને એ ઝપાઝપીમાં મારો સોનાનો દોરો બી ગાયબ થઈ ગયો છે. મારી વાઈફ અને મારા છોકરા ઉપર ચાકુથી હુમલો કર્યો છે અને છોકરાને પાછળના ભાગમાં માથામાં ઇન્જર્ડ કર્યો છે અને એને સિવિલ હોસ્પિટલમાં અમે ટ્રીટમેન્ટ કરાવડાવી છે અને વાઈફને બી ડાબી સાઈડના માથાના ભાગમાં ઇન્જર્ડ થઈ છે. તે MRI ને બધું કરાવડાવ્યું છે, CT સ્કેન કરાવડાવી છે અને રિપોર્ટો બધા કઢાવડાયા છે. મારી સરકારશ્રીને એક જ અપીલ છે, કાયદેસર જે થતું હોય બધું કરવાનું છે અને મારી અપીલ એવી છે કે એનું સરઘસ આખા નરોડા ગામમાં નીકળવું જોઈએ. વિભત્સ શબ્દોમાં ગાળાગાળી કરવા લાગેલ. આ દરમિયાન આરોપીની સાથે આવેલ તેની પત્ની આ કામના જે ફરિયાદી છે કિંજલબેન, એમની સાથે જઈ અને મારઝૂટ કરવા લાગેલ અને આ દરમિયાન ફરિયાદીબેનના પુત્ર શિવમ છોડાવવા વચ્ચે પડતા તેને આ આરોપી રાહુલ ચપ્પુ મારી અને મારઝૂટ કરેલ અને આ બાબતની ફરિયાદ ફરિયાદીબેનની લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલ છે.
વલસાડમાં બેફામ દોડતી કારે બાળકને અડફેટે લીધું હતું. કારની અડફેટે આવી જતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકનું મોત થયું હતું. જો કે અકસ્માત સર્જીને ફરાર થતી કારે પણ પલટી મારી હતી અને તે દરમિયાન કારની અંદર સવાર 4 લોકોને ઈજા પહોંચી હતી. આ સાથે જ અકસ્માત સર્જનાર કાર ચાલક પણ નશામાં હોવાનું સામે આવ્યું છે. વડોદરા વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ તંત્ર જાગ્યું છે. ત્યારે ઉત્તરાયણ બાદ નદીમાં 50 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે. વિશ્વામિત્રી નદીમાં રહેલા જાડી ઝાંખરા અને કાંપને દૂર કરવામાં આવશે. ત્યારે આ કામગીરી 100 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. કામગીરી માટે 40 પોલેન્ડ 75થી વધુ જીસીબી સહિતનો ઉપયોગ કરવામાં આવશે. હારીજના સોમનાથ નગર તથા બોરિંગચાળી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગટર લાઇન ચેમ્બરો તેમજ પાઇપલાઇન ખોદકામ દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇનો તૂટી જવા પામી હતી, જેને કારણે વિસ્તારના રહીશોને પાણી વગર પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે બાબતે સોમનાથ નગર બોરિંગચાળી વિસ્તારના રહીશોની સાથે નગર વિકાસ કમિટીના યુવાનો નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને ચીફ ઓફિસરને અણધડ અંડરગ્રાઉન્ડ ગટર કામગીરી અટકાવીને યોગ્ય કામગીરી કરવા બાબતે લેખિત રજૂઆત કરી હતી. સાબરકાંઠાના તલોદ ગામમાં પશુઓની ચોરીની ઘટના સામે આવી. રાત્રિ દરમિયાન પિકઅપ ડાલામાં 3 પશુઓની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ₹95,000ના પશુધનની ચોરી થતાં પરિવારમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ગ્રામ્યજનો દ્વારા પોલીસની નાઇટ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે. આ તો સવારે દૂધ કાઢવાનો સમય થઈ ગયો એ વખત સાહેબ અમે તપાસ કરતો અમારા 3 પશુઓ નહોતા, તો આ જોઈને અને આખા ઘરનો પરિવાર બેભાન હાલતમાં થઈ ગયો સાહેબ. સવારે 7 વાગે અમે પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવી છે, તો પણ છતાં કોઈ તપાસ માટે આવ્યું નથી. રાત્રે 9 વાગ્યા સુધી જો વહેલી તપાસ થઈ હોત તો આ જે પશુઓ જે આગળ જે લોકો લઈ ગયા એ ના લઈ જાવત, નાકાબંધી થઈ હોત અથવા કોઈ કેમેરા મારફતે પણ તે પશુ ચોરીને જતા લોકો પકડાઈ જાવત. દાહોદના ફતેપુરામાં આવેલી તાલુકા પંચાયત કચેરીમાં સ્વચ્છતાના લેરે લેરા ઉડતા જોવા મળ્યા છે. કચેરીમાં અનેક જગ્યાએ કચરો પડેલો છે તેમજ શૌચાલયમાં પણ ગંદકી જોવા મળી રહી છે. જ્યારે તમામ દિવાલો ઉપર પાન મસાલાઓની પિચકારી મારીને દિવાલો ખરાબ કરી દેવામાં આવી છે. ત્યારે કરોડોના ખર્ચે બનાવેલ કચેરીમાં જ ઠેર ઠેર ગંદકીને લઈને આવતા જતા અનેક લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. રાજ્ય ભાવપંચની ટેકાના ભાવોને લઈને બેઠક યોજાઈ હતી. કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક મળી હતી, જેમાં જણસીના ટેકાના ભાવો રાજ્ય કૃષિ ભાવપંચે નક્કી કર્યા. બેઠકમાં નક્કી કરાયેલા ભાવો કેન્દ્ર સરકારમાં ભલામણ માટે મોકલવામાં આવશે. એરંડા અને દેશી કપાસના ટેકાના ભાવો નક્કી કરવા રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને રજૂઆત કરશે. કિસાન સંઘે એરંડા અને દેશી કપાસના ટેકાના ભાવો પણ જાહેર કરવાની રજૂઆત કરી હતી. કપાસ, મગફળી, અડદ, મગ, તુવેર, મકાઈ, જુવાર, બાજરી, ડાંગર વિવિધ પાકોના MSPના ભાવ જે ભારત સરકારને ભલામણ કરવાની છે તે ભાવ સર્વાનુમતે નક્કી થયા છે. ગુજરાતના ખેડૂતો માટેના એક સમાચાર એવા છે કે એરંડા માટે વારંવાર ભારતીય કિસાન સંઘ MSP માટે રજૂઆત કરતું હતું, તો આજે રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં જે બેઠક મળી છે અને મિનિટ્સના એજન્ડામાં લઈ ગુજરાત સરકારે પણ એરંડાનો MSPનો ભાવ મળવા જોઈએ એવી લેખિત માગણી રાજ્ય સરકાર ભારત સરકારને કરશે. આગળ વાત કરીએ નર્મદામાં રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરની આસપાસ આવેલ કેટલાક ઘરોને સીલ મારવામાં આવ્યા છે. મંદિરની આજુબાજુ આવેલી પ્રોપર્ટીને વિકાસ કરવા માટે કેટલાક ઘરો અને દુકાનો ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. ત્યારે આજે જિલ્લા કલેક્ટર SK મોદી મંદિરના ટ્રસ્ટી રાજપીપળાના રાજવી પરિવારે કલેક્ટરની સાથે મંદિરની મુલાકાત કરી હતી. માનનીય કલેક્ટર સાહેબ અને સરકારની સૂચના અનુસાર આ મંદિરનું ડેવલપમેન્ટ રિનોવેશન કરવાનું હોય છે. એમની સૂચના અનુસાર માનનીય મામલતદાર સાહેબની સૂચનાથી એમને જે ભાડુઆતો છે
અંદર રહેતા ફેમિલી એ લોકોને એમ કે ખાલી કરવા સૂચના આપેલી, તેમ છતાં એ લોકોએ 14/12થી સૂચના આપી, ત્યાર પછી ફરી 5 દિવસની સૂચના આપી, તેમ છતાં ખાલી કરેલ નથી અને ગઈકાલે 7 તારીખે એમની મુદત પૂરી થતી હોય, જેથી આજ રોજ સવાર 8 કલાકે પોલીસ સ્ટાફ સાથે માનનીય મામલતદારશ્રી, ટ્રસ્ટીશ્રીઓ હાજર રહી અને કુલ 8 ભાડુઆતો અને 1 દુકાન છે અંદર, એ બધા મકાનોને અમદાવાદના બાવળા સરખેજ હાઈવે પાસે આવેલ કોટક નામની કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી, ત્યારે કંપનીમાં આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ઇંકના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા 2 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. બાવળા, ધોળકા સહિતની ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રાજ્યમાં કડકડતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પવનની દિશા બદલાતા વહેલી સવારથી જ લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં 2 દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે. નલિયા 3.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી, ગાંધીનગરમાં 11.7 ડિગ્રી અને રાજકોટમાં 8.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તરાયણ સુધી રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે તેવી આગાહી કરાઈ છે. આગળ વાત કરીશું ગાંધીનગરથી. ચકચારી કિસ્સો સામે આવ્યો છે. સિનિયર સિટીઝન માટે આ લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. નિવૃત્ત સરકારી કર્મચારી જે હની ટ્રેપનો શિકાર બન્યો. વૃદ્ધ પાસેથી ત્રિપુટીએ ટુકડે ટુકડે કરીને 58 લાખ રૂપિયા પડાવી લીધા. વૃદ્ધનું મકાન હરાજીમાં વેચવાના દસ્તાવેજ પણ તૈયાર કર્યા હતા. શરીર સંબંધ બાંધ્યો છે એમ કહી બળાત્કારની પણ ધમકી આપી. ભોગ બનનાર વૃદ્ધને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા ખંખેરી લીધા. વૃદ્ધના પુત્રએ આખરે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે આગળ વાત કરીશું અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટી લેવાઈ. સવારથી જ ઉમેદવારોની દોડની શારીરિક કસોટીની શરૂઆત થઈ હતી. પીએસઆઈ અને એલઆરડી કેડરની જગ્યાઓ માટે શારીરિક કસોટી લેવામાં આવી. 12,000થી વધુ ખાલી જગ્યાઓ માટે શારીરિક કસોટી લેવામાં આવી. રાજ્યના કુલ 15 ગ્રાઉન્ડોમાં શારીરિક પરીક્ષા યોજાઈ હતી. પુરુષના 15 ગ્રાઉન્ડ અને મહિલાની 4 ગ્રાઉન્ડમાં પરીક્ષા લેવાઈ. આગળ વાત કરીશું અને મહત્વપૂર્ણ સમાચાર ભરૂચથી સામે આવી રહ્યા છે. ભરૂચમાં ગરનાળા પર ટ્રેક બેલેન્સ કરવાની કબજી પડી. કસક ગરનાળા પરથી ટ્રેન પસાર થઈ ત્યારે ઘટના બની. કબજી પડતા થોડા સમય માટે વાહન વ્યવહાર થંભી ગયો હતો. ગરનાળા નીચેથી પસાર થતા વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો. તો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિની વિગતો સામે નથી આવી. મહેસાણા જિલ્લા આરટીઓ કચેરી દ્વારા નેશનલ રોડ સેફટી માસ અન્વયે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
મહેસાણા દૂધસાગર ડેરીના સહયોગથી આરટીઓ વિભાગે નકલી યમરાજને સાથે રાખી હેલ્મેટ વિના વાહન ચલાવતા વાહન ચાલકોને નકલી યમરાજ અસલી યમરાજનો ખોફ આપે છે. રોડ સેફટી અભિયાન હેઠળ જે વાહન ચાલક હેલ્મેટ સાથે આવ્યો હોય તો તેને ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવે છે અને ચોકલેટ આપી મોઢું મીઠું કરવામાં આવે છે. આમ લોકોમાં હેલ્મેટ પહેરવાની જાગૃતિ લાવવા મહેસાણા આરટીઓ કચેરીએ નકલી યમરાજનો સહારો લઈને જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. નાગરિકોને મારી વિનંતી છે કે ભાઈ હેલ્મેટ પહેરવાનું રાખો. હેલ્મેટ નહીં પહેરો તો આ નકલી યમરાજથી અસલી આવશે તો તમને લઈ જશે. એટલે મહેરબાની કરીને બધા તમામ લોકો હેલ્મેટ પહેરવાનું રાખો. તમારા ઘેરે બૈરા છોકરા બધા વાટ જોઈ રહ્યા હોય એટલે હેલ્મેટ પહેરવાનો નિયમ રાખો તો સારું રહેશે. એ લોકો નિયમોનું પાલન કરે છે, જે હેલ્મેટ પહેરે છે, સીટ બેલ્ટ બાંધે છે, એમને અમે ગુલાબ અને ચોકલેટથી અભિવાદન કરીએ છીએ. પણ જે લોકો આનું પાલન નથી કરતા અને એની ગંભીરતા નથી સમજતા એના માટે અમે લાવ્યા છીએ યમરાજ, કે જે યમરાજ એમને ગંભીરતા સમજાવે છે કે ભાઈ આજે હું અહીંયા ચોકડીએ ઊભો છું, આજે તો મારી પાસે નકલી ગદા છે, પણ જો બની શકે કે અહીંયાથી 10 મીટર 15 મીટર કે 5 કિલોમીટર આગળ અસલી યમરાજ પણ ઊભા હોય, એમની પાસે પણ અસલી ગદા હોય અને ક્યારે આવું થઈ જાય એની કોઈ અહીંયા નિશ્ચિતતા નથી. એટલે એના માટે અવેરનેસનો પ્રોગ્રામ અમે કર્યો કે લોકોની અંદર એક સેન્સિટાઇઝેશન ઊભું થાય. રાજ્યમાં આજથી પોલીસ ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાતના 15 મેદાનમાં પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં હવે વહેલી સવારથી જ ઉમેદવારો પ્રેક્ટિકલ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.